તો હંધાઈથી પેલા તો હું ઘાયકા તગારા ભરવા મળ્યો અને સવારમાં તાજું તાજું હતું એટલે કઈ વાંધો પણ નતો આવતો, પણ ભાઈ જેમ જેમ ટાઈમ જતો હતો એમ થાક પણ લાગતો હતો. તો મિત્રો આ સવારમાં વહેલા જાગી ગયો, પછી સાદું અને ભાખરીનો નાસ્તો કર્યો અને હારે ઘી પણ જોવે, કેમ કે ઘી વગર ભાખરી ભાવે નહીં. પછી સા ભાખરી ખાઈને ઉપડ્યો કામ ઉપર, અને આજ આપણું કામ ઈ છે કે આ રેતીનો ઢગલો તમને જે દેખાય ને અને બીજો આ દેખાય ને એને બે ગલેરીમાં પાથરવાનો છે અને ફળિયામાં પાથરવાનો છે. તો હાલો માવો ખાઈને જલ્દી સોટી જવી. તો હંધાઈથી પેલા તો હું ઘાયકા તગારા ભરવા મળ્યો અને સવારમાં તાજું તાજું હતું એટલે કઈ વાંધો પણ નતો આવતો. પછી લીધું મકાનનું ફળિયું અને ખૂણા, પણ ભાઈ જેમ જેમ ટાઈમ જતો હતો એમ થાક પણ લાગતો હતો. પછી લીધી ગલેરી, અને ભાઈ ગલેરીમાં આપણે ખાલી ઢગલા જ કરવાના છે. તો હાલો હવે આ ઢગલાને આપણે ખોળી નાખવી, કેમ કે આ રેતી આખી ગલેરીમાં પાથરવાની છે. તો હવે તમે બધા જોવો કે મેં કેટલી જગ્યાએ રેતી પાથરી. તો મિત્રો આજ કામ ઉપર છે, ઘરે જઈને પાછો વિડીયો બનાવવાનો છે. તો ભાઈ આમાં મહેનત બહુ લાગે છે, થોડોક તમારા નાના ભાઈને સપોર્ટ આપો.